નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્રમાં કામલ ફાઉન્ડેશનને સરકારી માન્યતા ન હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કરેલ। મા કામલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતા હોવાના આક્ષેપ। આ મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવેલ। આ મામલાને ગંભીરતાથી નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આપ્યું આવેદન। મા કામલ ફાઉન્ડેશનને સીલ કરવાની એનએસયુઆઈએ કરી માંગ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live સુરત। કાર્ડ ઉપર રાખજો। કાર્ડ લે। મા કામલ ફાઉન્ડેશન જે સંસ્થા ચાલી રહી છે નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવી રહ્યો છે। આ જે સંસ્થા જે છે તે સુરત, કારણ કે અહીં તેઓને એડમિશન અપાય છે, અહીં તેઓને ભણાવવામાં આવે છે, પરંતુ એક્ઝામ આપવા તો બેંગ્લોર જવું પડી રહ્યું છે। એટલે આ જે રીતની માન્યતા હોવી જોઈએ છે ગુજરાત સરકારની જે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને જે પેરામેડિકલ સ્ટાફ કરતી કે જે ડિપાર્ટમેન્ટ તરફથી જે માન્યતા હોવી જોઈએ છે તે આ નથી ગણાઈ રહી તે પ્રકારનું સામે આવ્યું છે। વિદ્યાર્થીનીઓને પણ આમાં બધી જ્યારે જાણ થઈ તો તેઓ જે છે સંસ્થા પાસે પણ ગઈ। આવું લઈ રહ્યો એ કાર્ડ છે દર હપ્તે લે છે। મિતેશભાઈ આમ ફેરવાલ ભારત માતા કે જય, ભારત માતા કે જય। તો અમારે ઓનલાઈન મતલબ તમે લોકો જે પ્રેક્ટિકલના પૈસા ભરાવો છો એ છે ને એની અમને રસીદ આપો। નહીં, કોમલ કનૈયા। ધીરેન્દ્ર સોલંકી, એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા। 2 દિવસ અગાઉ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુઆઈ નેતાઓએ જનતા રેડ કરી હતી, ત્યારે તે બિલકુલ બોગસ હતી, એટલા માટે અમે જનતા રેડ કરી। ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે, એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી। ત્રસ્તા નામની ફીની રસીદ આપે, ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે। ત્યારબાદ અમે વિરોધ કર્યો, ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું, શિક્ષણ મંત્રી એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તમે કરવામાં આવશું। ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓ નામે કરે છે આ સંસ્થા, તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે, એ બાબતે આજે અમે સીપી સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ।